હેલો, તો આજે આપણે બનાવીશું મેથીના ભજીયા. ચણાનો લોટ લઈ લીધો છે, એની અંદર થોડું મીઠું ઉમેરી દઈશું, થોડો મરીનો પાવડર, પછી એમાં ધાણા થોડા આખા જેને થોડા કૂટી લીધા છે, લીલા મરચાં સમારેલા લઈ લીધા છે, એની અંદર મેથી અને ધાણા ધોઈને સાફ કરીને બરાબર લઈ લીધા છે. પછી આપણે એની અંદર ધીમે ધીમે બધું મિક્સ કરી હળવા હાથે, અને વધારે ચોળવાનું નથી, એકદમ ધીમે ધીમે મિક્સ કરીશું અને જોઈએ એટલું થોડું પાણી એડ કરીશું. કેટલું પાણી જોશે એ થોડું મિક્સ કરવાથી આઈડિયા આવી જશે. તો આવી જ રીતે ધીરે ધીરે મિક્સ કરી અને થોડું પાણી એડ કરતું જવાનું છે, જ્યાં સુધી ભજીયાનું બેટર એકદમ સરસ ના બની જાય ત્યાં સુધી. પછી તેલ લઈ લીધું છે, એને આપણે ગરમ કરી લીધું છે અને મીડિયમ ફ્લેમ પર આપણે ભજીયા તળી લઈશું. ભજીયા આપણા ઉપર આવવા લાગ્યા છે, એક પછી એક મૂકી અને આવી સરસ રીતે આપણે ભજીયા બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે એની જાતે જ ભજીયા ફૂલે છે અને ઉપર પણ આવી ગયા છે. તો આપણે એને પલટાવી દઈશું અને બિલકુલ ઉતાવળ નહીં કરીએ, શાંતિથી એને ચડવા દઈશું મીડિયમ ફ્લેમ પર. ધીમે ધીમે ચમચીથી ફેરવી લઈશું. ભજીયાનો કલર પણ ખૂબ જ સુંદર લાગે છે, એકદમ પીળો પણ નથી, એકદમ લીલો પણ નથી, એકદમ બાર જેવા ભજીયા બનશે. એની સ્મેલ એટલી સરસ આવે છે મેથીના ભજીયાની.